બાપા જય ભારત જય હિન્દ મિત્રો આપણે કહીએ છીએ કે આપણું આયુષ્ય આમનામ પૂરું થાય છે. તમે કહો છો આપણે દાડા એક આયખામથી એક દાડો ઓછો થાય છે. આપણે કે મોટા થઈ ગયા મોટા નહીં થઈ ગયા ઝેણા થયા જશો. દાડા જેમ જોય એમ તમે ઝેણા થયા જશો એવું છે. એટલે મિત્રો મારું એટલું કહેવું છે કે આપણે ભગવાનના સાહિત્યમાં બેઠા છે તો કશું કરવું નથી. આપણે કોઈનું સારું થાય તો કરવું છે, ખરાબ કરવું નથી. ભક્તિ ના થાય તો ચાલશે. વહેલા દાડો ઉગે ભગવાનને અરજી સૂર્યનારાયણને પગે લાજીને એટલું જ કહેવું છે કે એ ભગવાન આ હાથે અને આ જીભે સારું જ કરાવજે, ભૂંડું કરાવતો નહીં ભોળાનાથ. ભલે હું તારી અગરબત્તી નહીં કરી શકતો પણ આટલું મને આટલું મારા ઉપર દયા કરજે. તો મિત્રો મારું એવું કહેવું છે કે આપણે ભગવાનના સાહિત્યમાં બેઠા છે અને સાહેબ કહેવત દુનિયાની સાચી છે, સાચું હોનું પિત્તળના ભાવે નહીં જાય. એટલે કે ડુપ્લિકેટ હાવ ડુપ્લિકેટ હોનું છે તો કોઈ હાવ પિત્તળના ભાવે નહીં જાય. એનું થોડા ઘણું મૂલ થશે ને થશે. એવા મારા ગુરુ મહારાજ સદારામ બાપા હતા ભલામણ. અત્યારે એ કહીને આપણે એમને થાકી ગયા. દેહ આખો છોડી મેલ્યો આપણા માટે. એમને શું મહેનત નથી કરી મિત્રો. પણ આપણે કોઈ એકના બે થયા નહીં. એમને તો ભજન ઘણા ગાયા છે. દુનિયા આળવા પાટે સડી ગઈ. ખૂબ ભજન ગાયા છે અને ગાયું છે. કારેલામાં કૃષ્ણ, લસણમાં લાલા, બધામાં ભગવાન છે એવું પણ બાપા સદારામ બાપા કહીને ગયા છે મિત્રો. એટલે આપણે ગોતવાનું છે. એ કહીને તો ગયા છે, આપણે ગોતવું પડશે. એ સિવાય મેળ પડવો નથી. એટલે ભગવાનને આપણે અરજી કરો અને પહેલાં મુહૂર્તમાં ભગવાન કુળદેવી ભગવાન જે કોઈ તમે ગણો તો આપણા એક જ માને બાપ છે મિત્રો. ગુરુ ગણો જે ગણો એ આપણા માને બાપ છે. મા બાપ જો રાજી હશે, ખુશી હશે ને તમને ખાલી આશીર્વાદ મળી જાય ને સાહેબ, તો હું એટલું કહું છું કે જિંદગીની અંદર દુઃખ આવે એવો વારો આવશે નહીં. જય ભારત જય હિન્દ જય સદારામ બાપા. આ વિડીયો આગળ વધારજો, શેર કરજો, લાઈક આપજો, ફોલો કરજો. દીકરો માનીને આગળ વધારજો.